જય રામનાથ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સાસ બહુ કિચનમાં। અને આજની આપની રેસીપી છે દાલ ફ્રાય જીરા રાઈસ। તો ચાલો આપણે બનાવીએ દાલ ફ્રાય જીરા રાઈસ અને જોઈએ કે આપણે શું શું વસ્તુ યુઝ કરી છે। તો જો એના માટે લીધી છે આપણે દાળ તુવેરની, મગની અને થોડીક આપણે મસૂરની દાળ નાખી અને એને એકદમ સરસ ધોઈ અને આ રીતના આપણે લઈ લીધી છે। તેલ જોશે, પાણી, ઘી, ટમેટા, કાંદા, હળદર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું, આદુ મરચાં, લસણની પેસ્ટ, મીઠો લીમડો, કસૂરી મેથી, લીંબુનો રસ, ખાંડ અને જીરું। તો સૌપ્રથમ આપણે પહેલા દાળને બાફવા મૂકી દઈ। તો જો અહીંયા મેં દાળને ધોઈ અને લઈ લીધી છે આ દાળને। હવે આપણે એને આ રીતના કુકરમાં બાફવા મૂકી દેશું। તો જો આપણે દાળ નાખી દીધી છે, હવે આપણે ગેસ ચાલુ કરી દઈ અને દાળમાં આપણે જરૂર મુજબ પાણી નાખી દેશું। આપણે આખી એક તપેલી પાણીની જે હતી એને આપણે દાળમાં નાખી દીધી છે। હવે એમાં આપણે નાખશું હળદર થોડીક, થોડુંક આપણે મીઠું નાખશું, હવે કુકર બંધ કરી અને આપણે 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી આપણે આ દાળને પાકવા દેશું। જો આપણી દાળ થઈ ગઈ છે, હવે આપણે ગેસ બંધ કરી દઈ ને હવે આપણે ચેક કરી કે આપણી દાળ થઈ ગઈ છે કે નહીં। તો જો જોતા જ ખબર પડી જાય કે આપણી દાળ સરસ થઈ ગઈ છે। હવે આને આપણે સાઈડમાં મૂકી દેશું અને વઘારની તૈયારી કરશું। તો આ રીતની એક પેન લેશું, ગેસ ચાલુ કરી અને એને આપણે ગરમ થવા મૂકી દેશું। એમાં આપણે થોડુંક તેલ નાખશું। તો હવે આપણે એમાં થોડું ઘી એડ કરશું। ઘી આપણે ઉપરથી જેમાં તડકો લગાવીને એમાં એડ કરશું, એટલે આમાં આપણે થોડુંક ઘી નાખશું। અને જો તમને આ દાળમાં એકલા ઘીનો ટેસ્ટ ભાવતો હોય તો તમે એકલું ઘી પણ યુઝ કરી શકો અને તેલ ને ઘીથી ને પણ સારી જ બને, એનો ટેસ્ટ સરસ જ આવે છે। તો હવે આપણે આને ગરમ થવા દેશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે જીરું નાખશું। એમાં હવે આપણે નાખશું મીઠો લીમડો, હવે નાખશું કાંદા। અહીંયા મેં 2 નાની સાઈઝના કાંદા કાપી લીધા હતા। હવે એને આપણે મિક્સ કરી લેશું। હવે કાંદાને આપણે થોડીક વાર પાકવા દેશું। તો જો આપણા કાંદા એકદમ સરસ લાલ થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી અને એમાં નાખશું ટમેટા। અહીંયા મેં એક મીડિયમ સાઈઝનું ટમેટું કાપીને લીધું છે, એને આપણે મિક્સ કરી દઈશું આ રીતે। કાંદા લાલ થાય પછી જ આપણે બીજી વસ્તુ એડ કરવાની। અને કાંદા જો આ રીતના એકદમ સરસ લાલ થાય ને એટલે ટેસ્ટ બહુ સરસ આવે। હવે એમાં નાખશું આપણે હળદર। હળદર આપણે બાફવામાં પણ યુઝ કરી છે, એટલે આમાં આપણે ઝાઝી નહીં નાખી, અડધી ચમચી જેટલી જ નાખશું। હવે નાખશું એમાં આપણે ધાણા જીરું। ધાણા જીરું 1 ચમચી આપણે ધાણા જીરું નાખશું અને અડધી ચમચી આપણે લાલ મરચું નાખશું। લાલ મરચું આપણે ઉપરથી તડકો કરશું ત્યારે એમાં પણ આપણે યુઝ કરશું, એટલે આમાં આપણે ઓછું રાખ્યું છે। હવે નાખશું એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ અને આ લસણની પેસ્ટ। હવે એને આપણે મિક્સ કરી લેશું। બધી વસ્તુ આપણે સ્લો ગેસે જ મિક્સ કરી અને પકાવવાની છે, ફાસ્ટ ગેસે નહીં કરવાનું। એનાથી શું અમુક જે મસાલા હોય એ બળી જાય તો પછી એનો ટેસ્ટ એટલો બધો સારો ન આવે।
એટલે સ્લો ગેસે જ આપણે બધું પકાવી લેશું. હવે એમાં આપણે નાખશું મીઠું. મીઠું આપણે બાફવામાં નાખ્યું હોય એટલે આમાં આપણે જરૂર મુજબ નાખશું. તો અહીંયા જો મેં અડધી ચમચી જ મીઠું નાખ્યું છે ને આપણે મિક્સ કરી લેશું. તો જો આપણા મસાલા બધા એકદમ સરસ પાકી ગયા છે. હવે એમાં આપણે આ બાફેલી દાળ એડ કરશું. હવે આપણે ગેસ ફાસ્ટ કરી અને એને થોડીક વાર ઉકળવા દેશું. એમાં હવે આપણે આ અડધા લીંબુનો રસ લીધો તો એને આપણે એડ કરી દેશું અને થોડીક આપણે ખાંડ એડ કરશું એટલે ખટ મીઠી હોય તો સારી લાગે. તો જો અહીંયા મેં નાની 3 ચપટી જેટલી ખાંડ નાખી અને હવે એમાં આપણે આ રીતના લઈ અને થોડીક કસૂરી મેથી નાખીને એટલે એનો ટેસ્ટ એકદમ સરસ ધાબા સ્ટાઇલ જેવો જ આવે છે. તો જો આ રીતના મસળી અને આપણે કસૂરી મેથી નાખી દેશું. કસૂરી મેથીનો ટેસ્ટ ઘણાઈને ગમતો હોય, ન ગમતો હોય તો એ તમે તમારા ટેસ્ટ મુજબ આમાં વધારે નાખી તો ટેસ્ટ સરસ આવે છે, બહાર જેવી જ એકદમ સરસ બને છે. આપણી દાળ એકદમ ઉકળવા માંડી છે અને હવે આપણે એના ઉપર જે તડકો કરવાનો છે એની તૈયારી કરી. તો જો ગેસ ચાલુ કરી આ રીતનો આપણે તડકો કરશું. એમાં આપણે તડકો એકલા ઘીનો જ કરવાનો છે, એમાં આપણે તેલનો યુઝ નથી કરવાનો. તો જો આપણું ઘી ગરમ થઈ ગયું છે, ગેસ આપણે ધીમો કરી નાખશું. એમાં આપણે સૂકા લાલ મરચા નાખશું. મરચા આપણે થોડાક પાકે એટલે એમાં આપણે લાલ મરચું નાખશું. તો જો આપણે એમાં 1.5 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું. હવે આપણે આ જે તડકો હોય એને આપણે આમાં નાખી દઈશું. આ રીતના ઉપરથી તડકો કરીએ એટલે ટેસ્ટ બહુ સરસ આવે. તો જો તૈયાર છે આપણી દાળ ફ્રાય તૈયાર છે. આપણી દાળ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈ અને ઉપરથી આપણે ધાણા નાખી દઈ. તો જો હવે આપણે એને સર્વ કરી દઈ. તૈયાર છે આપણા દાલ ફ્રાય જીરા રાઈસ. અને જીરા રાઈસ મેં બનાવીને અલગથી રાખી દીધા હતા. અને જો તમારે આની રેસીપી જોતી હોય તો તમે કોમેન્ટ કરજો એટલે અમે જરૂરથી એડ કરી દેશું રેસીપી બનાવીને. અને આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો.